જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 24, 8મો મહિનો ને 2025। તો મિત્રો, આપણે કાલે વિડીયોની અંદર તમને જે માહિતી આપી હતી વરસાદ વિશે, કે હજી આપણે 15 થી 21 અને 22 થી 31 ઓગસ્ટ, એમાં ખાસ કરી અને 22 થી 25 અને 25 થી 31 ઓગસ્ટ, તો આજે 24 ઓગસ્ટ છે અને 23 અને 24 ઓગસ્ટ, કાલે અને આજે જે વરસાદ જોવા મળ્યો ઘણા વિસ્તારોમાં, ક્યાંક ભારે વરસાદ, ક્યાંક સંતોષકારક અને ક્યાંક મીડિયમ વરસાદ। તો મિત્રો, એમાં અમારે પોતાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણોદ તાલુકામાં કાલ સવારનો 11 વાગ્યાનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, ક્યારેક વધારે, ક્યારેક ઓછો, ક્યારેક ઝાપટા રૂપે, એમ કરી અને અત્યાર સુધીમાં મારા અંદાજ પ્રમાણે અમે જે આપણે વાડીના વિસ્તારના રહેણાંક હોય એના અનુસાર જે અનુભવ કરતા હોઈએ, તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે કે 6-7 ઇંચ કે અમુક વિસ્તારોમાં 2 દિવસની અંદર 7 થી 8 ઇંચ પણ વરસાદ થયો એવું લાગે છે મિત્રો। અને આ બધું આપણે વાડીના રહેણાંકથી આપણે જે છેલ્લા વાયા અને આપણે જે કહેતા હોય કે વેકડા ગયા હોય એની ઉપર અંદાજો ખેંચતા હોય, પણ સારામાં સારો વરસાદ ભાણોદ તાલુકાની અંદર જોવા મળ્યો। અને ઘણા વિસ્તારોના આપણે મેસેજ પણ આવે છે અને ગ્રુપની અંદર માહિતી પણ મળે છે કે રાજકોટના પણ ઘણા વિસ્તારો, દેવભૂમિ દ્વારકા જિલ્લાના, જુનાગઢ જિલ્લો, માણાવદર સાઈડ, એવા ઘણા વિસ્તારોની અંદર આપણે જે મેસેજ મેળ્યાની વાતો કરીએ, કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો। કાલે રાપર સાઈડના પણ સમાચાર હતા। અને આવનારા સમયની અંદર મિત્રો, તો આજની આપણે વાત કરીએ તો આજે 24 તારીખ છે, તો આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ઓછા વિસ્તાર હશે, પણ ત્યાં પણ રાપર સાઈડ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં, કચ્છના વિસ્તારોની અંદર વરસાદનો સારો એવો મીડિયમ રાઉન્ડ અને ક્યાંક ને ક્યાંક ખેતીને ફાયદારૂપ વરસાદ થાય એવી શક્યતા છે। અને કચ્છની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર કે દક્ષિણ સૌરાષ્ટ્ર કે મધ્યમ સૌરાષ્ટ્ર, તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો અને આજે 24 તારીખ રાત સુધી આ રાઉન્ડ જોવા મળશે। અને ઘણી જગ્યાએ ક્યાંક ભારે પણ વરસાદ થાય એવી શક્યતા છે। અને અગાઉથી આપણે માહિતી આપેલી હતી એમ કે ઉત્તર ગુજરાતને પણ 22-23 તારીખથી વરસાદનો લાભ શરૂ થઈ જશે, તો ત્યાં પણ વરસાદ જોવા મળે છે। 23 તારીખે જોવા મળ્યો, હજી 24 અને 25 તારીખે પણ ઉત્તર ગુજરાતને લાભ મળશે, મધ્ય ગુજરાતને પણ સારો એવો લાભ મળશે અને દક્ષિણ ગુજરાતને પણ ક્યાંક ભારે અતિભારે વરસાદ જોવા મળશે। એટલે મિત્રો, આ જે હતી આજની 24 તારીખની હવામાનની માહિતી। તો આવનારો રાઉન્ડ, નવો રાઉન્ડ જે આપણે 22 થી 31 ઓગસ્ટ કીધી હતી, એમાં આપણે એવી પણ વાતની ઉલ્લેખ કર્યો હતો કે અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ જોવા મળે કે નાનું મોટું સાયક્લોન થાય, પણ સાયક્લોન તો ન થયું અને ન પણ જોવા મળ્યું, પણ આપણે કોઈ એવી સિસ્ટમથી તોફાની વરસાદ થાય 22 થી 31 અને 25 થી 31ની અંદર। આપણે આ 22 થી 31ના 2 ટુકડા કર્યા હતા કે 22 થી 25 અને 25 થી 31। તો મિત્રો, આ જે આપણી માહિતી હતી એમાં ઘણા વિસ્તારો, અમારા પણ વિસ્તારોમાં 40-45ની સ્પીડે પવન અને સાથે વરસાદ જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો છે, આવા પણ સમાચાર છે। અને જે નવો રાઉન્ડ કહીએ આપણે 25 થી શરૂઆત આપણે કીધી હતી, એમાં એક દિવસનો ફેર પડે, એ રાઉન્ડ 26 થી 31 ઓગસ્ટ અથવા 1 સપ્ટેમ્બર સુધી જોવા મળશે। એમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને તોફાની વરસાદ થાય એવી સંભાવના છે। અને એ રાઉન્ડ સારામાં સારો હશે, ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને લાભ આપશે, કચ્છના વિસ્તારોને સારો લાભ મળશે, પણ કચ્છના જે વિસ્તારો બાકી છે એમને પણ સારો લાભ મળશે। અને સૌરાષ્ટ્રના આમ તો લગભગ વિસ્તારોમાં સંતોષકારક અથવા ખેતીને ફાયદારૂપ થયો વરસાદ તો થઈ ગયો છે, પણ જે અસંતોષ છે કે વરસાદ ઓછો રહે છે, એમની ઘટ છે એ આપણે 26 થી 31ની અંદર ભરપાઈ થઈ જશે। અને આ રાઉન્ડ છે એ 1 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। અને જે આપણે 25 તારીખની અગાઉથી આપણે કીધી એક શંકા છે, તો 25 તારીખે મિત્રો અમુક વિસ્તારોની અંદર કદાચ બ્રેક મળે, પણ બિલકુલ વરાપ મળે એવા કોઈ સંકેત નથી મળતા। અને આપણે જે વરાપની વાત છે
એ બીજા સપ્ટેમ્બરથી 5-6 સપ્ટેમ્બર સુધી સામાન્ય વિસ્તારોમાં વરાપ થાય એવી શક્યતા છે. બાકી કોઈ અટાણે મોટી વરાપ થાય એવું હાલમાં લાગતું નથી, પણ છતાંય નજીકના દિવસોમાં હવામાનમાં ફેરફાર હશે તો આપણા તરફથી તમને માહિતી આપવામાં આવશે મિત્રો. અને મિત્રો, આ જે બધી અવાર ચોમાસા દરમિયાન જે પણ તારીખો દ્વારા સિસ્ટમ આવી એ આપણા ચેનલની અંદર આપણે 5-6 મહિના અગાઉ આ પરફેક્ટ તારીખો આપેલી છે. એ જેઠ મહિનો અને આઠ, શ્રાવણ અને ભાદરવો અને આસુ એવા દેશી મહિનાના વિડીયા બનાવેલા છે. એમાં તારીખો આપેલી છે જે 5-6 મહિના અગાઉ આપેલી છે. અને સાથે આપણે જે પરેશભાઈને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, પરેશભાઈ ગોસ્વામીને, એમને પણ ઇન્ટરવ્યુમાં આપણે આ તારીખો અને આ વરસાદની માહિતી આપેલી હતી. એટલે મિત્રો, ખાસ તમને સમજાવવાનો એ પ્રયત્ન કરું કે આ કચ્છ-કાતરા આધારિત હું માહિતી આપું છું. અને અત્યારે જે આપણે ભાદરવાની આજે કાલે અમાસ હતી તો 2 અમાસ તારીખિયા અનુસાર 2 અમાસ છે. તો આ બીજનું પણ ભાદરવાનું મહત્વ હોય અને ભાદરવાની શોધનું પણ મહત્વ હોય. આ જે બધા ભડલી વાક્યની જે આપણે ભડલી વાક્ય વાંચતા હોય અને ભડલી વાક્યમાં જે લખેલું હોય એ અનુસાર અમુક જે કચ્છ-કાતરા થયા હોય અને કચ્છ-કાતરા આછા પાત્ર જોવા મળ્યા હોય અને કચ્છ-કાતરા ન પણ જોવા મળ્યા હોય, તે અનુસારે પણ વરસાદ થતો હોય એમના માટે ભડલી વાક્યમાં ઘણું બધું ઉલ્લેખ હોય. પણ ભડલી વાક્ય આપણે જાણતા હોય અને વાંચ્યું હોય તો આ બધો અનુભવ થતો હોય. એટલે ઘણા મિત્રો એમ કહેતા હોય કે એવડા લાંબા કચ્છ નથી થયા. તો મિત્રો, એ પણ હું વારંવાર મારા વિડીયોની અંદર મેં સમજાવેલા છે કે આપણાથી 70 કિલોમીટર દૂર પણ કચ્છ થાય તો આપણી ઉપર વરસાદ આવતો હોય એ બધા ભડલી વાક્યમાં ઉલ્લેખ હોય છે. અને આ ભાદરવાની બીજનું અને ગણેશ ચોથનું પણ બહુ મહત્ત્વ હોય છે. આવનારા સમયની અંદર વરસાદ થવાના હોય એનો સંકેત પણ આપતા હોય છે. એટલે આવા દેશી કચ્છ-કાતરા અને દેશી જે દુનિયા અને પરિબળો હોય એની આધારે આપણે માહિતી આપતા હોય. અને મિત્રો, આવનારા સમયની અંદર પણ સપ્ટેમ્બરની અંદર સારા વરસાદ અને ક્યાંક ને ક્યાંક ભારે અતિભારે વરસાદ થાય એવા સંકેત મળે છે. એટલે આવી માહિતી કંઈ પણ હવામાનમાં ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપવામાં આવશે મિત્રો. તો આ વિડીયોનો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, જેથી કરતાં આપણે તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તાર સુધી આપણી માહિતી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક એમને ખેતીમાં ફાયદારૂપ થાય એવી આશા રાખું છું મિત્રો. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.